જિંદગીની સફળ કંઈક અલગ જ મોડ લઈને આવી હોય છે, જે દરેક વાતમાં આનંદ શોધે છે, દરેક વાતમાં હાસ્યની શોધવાનો પ્રયત્ન કરે છે, નાની વાતોમાં પણ ખુશીની શોધતો રહે છે. એ જ કદાચ આ સફળની ટકી રહે છે. દરેક વાતની ઊંડાણપૂર્વક વિચારવાની કોઈ જરૂર હોતી નથી. અમુક વાતોની ફક્ત વર્તમાનની અંદર માણીને ક્ષણમાં જ ભૂલી જવાની હોય છે. કોઈ સફળ વિશે બહુ જાજુ વિચારવાનું એ શાણ પણ નથી. ઘણીવાર સફરમાં ચાલવાનું જે આનંદ આવે છે એ મંઝિલ પહોંચ્યા પછી પણ નથી આવતો. કોઈ એવી વાત જેનાથી તમે પોતાની જાતને દુઃખદ અનુભવો છો, તે વાતને વિચારવાથી તમે જો તેના સમાધાન સુધી પહોંચી શકો છો તો જ વિચાર કરો, બાકી તેના વિચારોનો કોઈ જ અર્થ રહેતો નથી. અમુક જગ્યાએ જાણી જોઈને અણસમજુ થવું પણ ખૂબ જ જરૂરી છે. બંને બાજુ ચાલતી આ દુનિયા વસુવી ખૂબ કઠિન હોય છે. મારા મોઢે મારા અને તમારા મોઢે તમારા એવા સંબંધોનું પ્રમાણ વધતું જાય છે. અહીં કોણ શું કરે છે, શું કામ કરે છે તેનાથી કોઈને કંઈ જ ફેર પડતો હોતો નથી. તમે ક્યાં છો, કેમ છો તેનાથી કોઈને કંઈ જ લેવા દેવા હોતા નથી. જે વર્તમાનને માણે છે તે જ સુખી છે. તમારો ભૂતકાળ ગમે તેવો સારો હશે, પણ વર્તમાનમાં આનંદ ન લઈ શકો તો તે કંઈ જ કામનું નથી. ગમે તે પરિસ્થિતિ આવે તેમાંથી સકારાત્મક દ્રષ્ટિકોણ લઈ પોતાને પ્રેરણા આપો. એ દિવસે હવે જોજો, દૂર નથી, જે દિવસે તમે કેટલાય વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બસ હંમેશા સકારાત્મક વિચાર કરતા રહો. જો મિત્રો તમને લાગે કે સકારાત્મક વિચારવું સારું છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાધે રાધે.